વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામમાં ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરીનો ગોરખધંધા ચલાવવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ જિલ્લાના ખાણ ખનીજ વિભાગમાં અનેકો વાર રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ ન આવ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ ઉપરાંત રેતી ઉલ્લેચી નાખવાના કારણે ઘણી જગ્યાઓમાં મસમોટા ખાડાઓ પણ પડી જવા પામ્યા હોવાનું જણાવાયું છે તેમજ આ વિસ્તારમાં શાકભાજીનું વાવેતર કરતા લોકોની રોજીરોટીને વિપરીત અસર પડી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સાથે જ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવા પ્રશ્નો સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે। પ્રથમપુરા, જાલમપુરા, ખાડી, ભાદરવા, નટવરનગર, રંજીતનગર આજે રેતીનું એટલું બધું ખનન થઈ રહ્યું છે। બે ફાર્મ રાત દિવસ ગાડીઓ એટલી ઓવરલોડ ભરીને જાય છે જાહેર રસ્તા ઉપર। ડ્રાઈવરો બે ફાર્મ ગાડીઓ હંકારી રહ્યા છે, ધ્યાન આપતા નથી। રાહતદારી જે આવતા જતા હોય એમની ઉપર કેટલી વાર એક્સિડન્ટો થયા છે। ભાદરવા સ્કૂલ છે, અમારા પ્રથમપુરાથી જે બાળકો ચાલતા આવે છે, પણ રાત દિવસ એટલા બધા સાધનો ચાલી રહ્યા છે કે એની કોઈ હદ નથી। વારંવાર આપણે આરટીઓને જાણ કરી છે, ખાણ ખનીજને જાણ કરી છે, પણ ખબર નહીં। એ લોકો આવે છે, આવીને ખાલી આવે એટલે અહીંયા ખબર નહીં એમની ખબર પડી જતી હશે આ લીઝવાળાને કે એ લોકો આવવાના હોય એટલે ગાડીઓ બંધ થઈ જાય ને જેવા એ લોકો આવીને નીકળે એટલે પાછી ચાલુ થઈ જાય છે। હવે લીગલી છે અનલીગલી છે લીઝો એ અમને ખબર નથી। તો સરકારની અમારે એક રજૂઆત છે કે આ જે 2 નંબરની અંદર જે ખાણ ખનીજ ચાલી રહ્યું છે ઓવરલોડ રેતી ભરીને એને બંધ કરાવો। કારણ કે આપણે 3-4 દિવસ ઉપર એક એક્સિડન્ટ થયો હતો તો સારું થયું કે એક ભાઈ ડમ્ફર જોઈ ગયો અને કૂદી પડ્યો, આખું બાઇક ડમ્ફર નીચે આવી ગયું। એના પહેલાં એવા કેટલાય એક્સિડન્ટો થયા છે ને મોતને ભેટ્યા છે। મહીસાગરની અંદર કેટલાય ડૂબીને મર્યા છે। અત્યારે એટલી ઊંડી કરી નાખી છે કે અમારા જો પ્રથમપુરાની અંદર બાળકો દર ઉનાળામાં નહાવા જતા હતા, અત્યારે પોઝિશન નથી રહી। જે ઘૂંટણ સુધી પાણી હતું એની જગ્યાએ અત્યારે 2 આંસ જેટલા પાણી કરી દીધા। એટલું વેક્યુમ નાવડીઓ મૂકીને એટલી રેતી ખેંચી રહ્યા છે આ લોકો। રાત દિવસ એટલું બધું ખનન ચાલી રહ્યું છે કે એની કોઈ હદ નથી। અને એમને ચલો લીગલી કે અનલીગલી એમને કદાચ બ્લોક મળ્યા હોય તો એમની હદમાં હોય, પણ આ તો એમની હદ છોડીને નાવડીઓ મૂકી રહ્યા છે ને વેક્યુમ પ્રેશરથી એટલું બધું રેતી ખેંચી રહ્યા છે કે એની કોઈ હદ નથી। અને અમારું પાછું એક માનું રૂપ આપેલું છે મહીસાગર, અને અમારા પ્રથમપુરાની સામે તો મહીસાગર લગ્ન ચોરી છે કે જે એક ધામ છે કે જે કેટલી પબ્લિક દર રવિવારે અને તહેવારો હોય ત્યારે આવતી હોય છે, પણ આ લોકો એટલો બધું વિનાશ કરી નાખ્યો છે કે એની કોઈ હદ નથી। બિચારા અમારે દર સાલ શાકભાજી કરવા માટે રાજકોટથી જે બધા ગરીબ લોકો આવતા હતા એમનું પણ કશું રવા નહીં દીધું। એમણે પણ લડીને ભગાડી રહ્યા છે આ લોકો મારીને। તો ખબર નહીં કે હવે તંત્ર ક્યારે જાગશે। જાલમપુરા, ખાડી, પ્રથમપુરા, ભાદરવા અને જે વિશેષ વાત જે તમને કહેવા જઈ રહ્યો છું કે ખાનપુર ને પ્રતાપપુરની અંદર જે આપણે ટૂંક સમયની અંદર લીઝો રિન્યૂ થઈ છે। હવે ઘણા ટાઈમથી ત્યાં રેતી છે જ નહીં, તો રિન્યૂ કઈ રીતે થઈ? અને ચલો રિન્યૂ તો થઈ, પણ જે આણંદ તાલુકાની અંદર જે મંજૂર થઈ છે પણ ત્યાં રેતી નથી, તો શું છે એક સામેવાળા બરોડા જિલ્લાની હદમાં મોટી નાવડીઓ વેક્યુમ પ્રેશરથી ખેંચીને બરોડા જિલ્લાની હદમાંથી વેક્યુમ પ્રેશરથી ખેંચીને એ સામે પાર લઈ જાય છે। તો શું આ બરોડા જિલ્લા ખાણ ખનીજને રોયલ્ટીનો હક નથી? શું આ ધ્યાન નહીં આપતી હોય ખાણ ખનીજ? તો કહેવાનો મતલબ એ છે કે સામે રેતી નથી તો કઈ રીતે આ લોકોએ લીઝ મંજૂર કરી, અને મંજૂર કરી તો બરોડા જિલ્લાની હદમાંથી મોટી વેક્યુમ પ્રેશરની જે પાઇપો નાખીને બરોડા જિલ્લાની હદમાંથી લઈને સામે પાર લઈ જાય છે। તો આ ખાણ ખનીજને દેખાતું નહીં હોય? એમને કંઈ રોયલ્ટીનો હક નથી બરોડા જિલ્લાને? મારું નામ પટેલ વિજયકુમાર જગદીશભાઈ પટેલ, સર્વ સમાજ સેના બરોડા તાલુકો કાર્યકારી પ્રમુખ। અમે સામાન્ય રીતે અહીંયા આગળ રોડ પર ઊભા હતા, રોડની સાઈડ પર, અને ડમ્પર ચાલકે અમને અડફેટમાં લીધા એટલે અમે અમારો બચાવ કરવા માટે સાઈડ પર કૂદકો માર્યો અને અમે અમારો બચાવ કર્યો। હવે સાઈડ પર અમે ના કૂદ્યા હોત અને ડમ્પર ચાલકની
બેદરકારી હોત તો અમે અત્યારે બચી ના શક્યા હોત.